અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આગની ઘટના અને ફ્લિપકાર્ટનું વેરહાઉસ જ્યાં ભીષણ આગ ભભૂકી ઉઠી અને આ ભીષણ આગથી અફરાતફરી મચી ગઈ। આગમાં વેરહાઉસમાં રહેલો સામાન બળીને ખાખ થયો છે। ફાયર વિભાગની ટીમે જહેમત પછી આગ પર કાબુ મેળવ્યો છે, ત્યારે શોર્ટ સર્કિટને કારણે વેરહાઉસમાં આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો હાલ આગ પર કાબુ મેળવી કુલિંગની કામગીરી અત્યારે ચાલી રહી છે। અમદાવાદમાં ફ્લિપકાર્ટનું આ વેરહાઉસ આવેલું છે, જેમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી। જેવી આગ લાગી અને તરત જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને અંદર રહેલો સામાન બળીને ખાખ થયો છે। સવારે 6 વાગ્યાનો બનાવ હતો। અમદાવાદ ફાયર સર્વિસના 11 વાહનોને આશરે 35 થી વધુ કર્મચારીઓ અધિકારીઓ આ બનાવમાં જોડાયેલા હતા। હાલમાં આગ સંપૂર્ણપણે કાબૂમાં છે। કુલિંગની કાર્યવાહી થઈ રહી છે અને સ્ટ્રક્ચરલ ડેમેજ છે એટલે એસ્ટેટને પણ જાણ કરવામાં આવેલ છે। અમદાવાદમાં વધુ એક વખત આગની ઘટના છે તે સામે આવી છે। ચાંદખેડા વિસ્તારમાં આવેલું વહેલી સવારે છે તે આ આગની ઘટના છે તે બની હતી। ચાંદખેડા વિસ્તારમાં આવેલ જે ફ્લિપકાર્ટનું જે વેરહાઉસ હતું તેમાં અચાનક છે તે આગ લાગી હતી। જોકે આગ લાગવાનું કારણ છે તે હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ આગનો કોલ મળતાની સાથે જ 4 જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી। 1.5 કલાક જેટલી જહેમત બાદ છે તે અંતે આગ ઉપર છે તે કાબુ મેળવવામાં આવ્યો છે અને હાલ હવે જે વેરહાઉસ છે ત્યાં કુલિંગ માટેની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે વહેલી સવારે આગ શેના કારણે લાગી તે હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ આગની ઘટનામાં છે તે મોટા પ્રમાણમાં નુકસાની છે તે થવા પામી છે। જે સામાન હતો તે તમામ સામાન છે તે બળીને ખાખ છે તે થઈ ચૂક્યો છે। મહત્વની વાત છે કે પ્રાથમિક જે માહિતી સામે આવી રહી છે તે મુજબ જે આગ જે લાગવાનું કારણ છે તે શોર્ટ સર્કિટ થઈ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે કે હજુ પણ જે અંદરનો ભાગ છે કે જ્યાં કુલિંગ માટેની કામગીરી છે, કુલન્ટ જે છે તે કરવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે કે વહેલી સવારે છે તે આગની ઘટના બની હતી। ફાયર વિભાગના 4 જેટલી ગાડીઓ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે શરૂ કર્યો હતો। અંતે ફાયર વિભાગની 1.5 કલાકની મહેનત અને જહેમત બાદ છે તે આ આગ ઉપર છે તે હાલ કાબુ મેળવવામાં આવ્યો છે। કેમેરામેન રાજુ ગઢવી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।